જેમ અલ્હાબાદનું નામ ચેન્જ કરીને પ્રયાગરાજ અને કેરળનું કેરલમ થઈ ગયું, એમ પીસીઓએસનું નામ પણ ચેન્જ થઈને પીએમઓએસ થઈ ગયું છે. બટ અનલાઇક ધોઝ ટુ, ધીસ ઇઝ મેન્ડેટરી બિકોઝ ઇન્ડિયામાં એવરી ફિફ્થ વુમેનમાં પીસીઓએસના સિમ્ટમ્સ જોવા મળે છે. અને હું કોઈને પૂછું કે વોટ ઇઝ પીસીઓએસ, તો એમના માટે ખાલી મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ કે ઓવેરિયન પ્રોબ્લેમ જ હોય છે. બટ પીસીઓએસ ઇઝ મચ બિગર દેન દેટ, એન્ડ ધેટ્સ વાય પીએમઓએસ એટલે કે પોલી એન્ડોક્રાઇન મેટાબોલિક ઓવેરિયન સિન્ડ્રોમ આ સિન્ડ્રોમ પર ફોકસ કરે છે. પીસીઓએસમાં ઘણા બધા હોર્મોનમાં પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે, ઇન્ક્લુડિંગ ઇન્સ્યુલિન. ધેટ્સ વાય પોલી એન્ડોક્રાઇન. અને પીસીઓએસ એવો સિન્ડ્રોમ છે કે જેમાં કાર્ડિયાક, લિપિડ અને વેઇટ એબનોર્માલિટી જોવા મળે છે. ધેટ્સ વાય મેટાબોલિક. હું એવું નથી કહેતો કે નામ ચેન્જ કરવાથી ટ્રીટમેન્ટમાં બહુ ખાસ ફરક પડી જવાનો છે. ટ્રીટમેન્ટ સેમ જ છે, બટ બિકોઝ ઓફ ધીસ નેમ આપણે આ ડિઝીઝને અલગ નજરથી જોઈ શકીએ છીએ અને ટ્રીટમેન્ટમાં પણ હોલિસ્ટિક અપ્રોચ રાખી શકીએ છીએ. એટલે પીસીઓએસ હોય કે પીએમઓએસ હોય, અત્યારે એની ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જ છે. અને એના પછી અકોર્ડિંગ ટુ સિમ્ટમ્સ આપણે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ કે મેટફોર્મિનનો યુઝ કરી શકીએ છીએ.